સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. વૈસા તો જય માતાજી મિત્રો. તો કેમ છો બધા મજામાં? તો આપણે વાજી જે હસી આજે 11 અને 11 વાગે આપણે ચમકે આજે શેતનમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો એટલે ઘેર આવીને આપણે વ્લોગ બનાવીએ છીએ. તો હવે 11 વાગ્યા ને 11 વાગે રોધવા બેઠા તો શાકભાજી કશું હતું નહીં એટલા માટે જો અમારા ગામડામાં કેવું હોય કે દેશી શાકભાજી અમારા કોકના કોક તો મળી જ રહે. એટલે સિટીમાં હોય તો આપણે તક ગોતવા જવું પડે, શાકભાજી લેવા જવું પડે, પણ ગામડામાં તો એવું કોઈ હોય જ નહીં. ગામડિયા કેવું કરે કે કોઈ બી રેસીપી બનાવીને ચલવી લે. એટલે આજે આપણે થોડા રીંગણ વેણ્યા હતા તો આની કઢી બનાવવાની, રીંગણની કઢી બનાવવાની. અને આ બાજુ તમે જુઓ કે હું તમને બતાવું, લાવ જો આ બાજુ અમારે અનિલ પાડીઓ પાયો જો. અને આ બાજુ છે આપણે મસ્ત મજાનો એટલો સોયલો. તો ગાઈસ ગામડામાં મજા લેવી હોય ને તો જો આપણે મસ્ત મજાનો એવો લેબડો બપોરે ખાટલા બાટલા ઢાળીને અને બધા શાંતિથી ઊંઘે. એવું કહેવાનું નહીં? તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે આ બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો હતો કારણ કે ખેતરમાં ગયા હતા પણ આજ કામ કોઈ ખાસ હતું નહીં એટલે બહુ લેટ ચાલુ કર્યો બ્લોગ. અને જો ચલો મસ્ત સોયલો છે આપણે ઠંડો એમ ઠેઠ પદના 5-6 વાગ્યા સુધી આટલા બધા ઠંડો એમ જો સોયલો રહે. તો આપણે ગામડાની એસી ગણો ને તો આરી એસી જ છે આપણી. પેલી જે એસી ખરી ને એસીમાં લાઇટ જતી રહે ને તો એ બંધ થઈ જાય અને આપણે તો ઓનલાઈન કહેવાય જો આરી લાઇટ કોઈ દિવસ જાય જ નહીં. કુદરતી સોયલો. તો ગાઈસ આપણે ગામડામાં તો કેવું હોય કે જો મસ્ત મજા કરવી હોય ને તો 1-2 ભેંસો રાખો અને મસ્ત મજાની ખેતી કરો તો કોઈ બી વાતે કશું જ જોવું ના પડે કે ગામડામાં બધી મજા મળી રહે. જેમ કે જો 2 ભેંસો રાખીએ તો છાશ દૂધ બધું ઘરનું, પછી આપણે આ બધું ફ્રીમાં મળી રહે. ઓનું બપોરે ઓક્સિજન તમને બપોરે ઊંઘો તો લેબડાનું ઓક્સિજન મળી રહે તમને. મસ્ત મજાનો એવો સોયલો જેવો શાંતિથી ઊંઘવા મળે, તમને થાક પણ ઉતરી જાય. હવ અને એને સ્પેશિયલ બેહવા માટે સોયલે તમે જોઈ શકો કે યકોળો જેવો બંધ્યો હો. જુઓ આ જુઓ દેશી યકોળો બાંધ્યો છે મસ્ત. તો સિટીમાં તો 5-6 હજાર રૂપિયા ખર્ચીને અને એવા યકોળા લાવી અને એમાંય પાછું બાંધવાનું ઘરમાં બાંધે તાણ. અને મારે તો મસ્ત લેબડા નીચે દેશી અનિલે યકોળો બાંધ્યો હોય તે સોયલે બપોરે હવે ખાઈ પીને અને હમણાં મેં અંદર બેસીએ તે યક્ષી હમણાં બેઠો હવે ગડિયા તારે કોઈ કહેવું હોય? તો મિત્રો લોગની અંદર જોડાયા રહેજો. આપણે હવે રોતવાનું કરીએ. શું કહેવાનું? વાગ્યા છે 10:30 હવે રસોઈ બનાવવાનું ચાલુ કર્યું હોય અને આપણે દેશી રસોડું છે જુઓ. બાટલો થઈ રહ્યો, બાટલાની રમેણે આવી છે હવે તો બાટલો કઈ નહીં થઈ રહ્યો છે. તો આપણે તો જો એક બીજું કે ગામડાની અંદર ભલે બાટલા થઈ રહે કે ગમે તે થઈ રહે પણ આપણે વૈકણ ગામડામાં તો લાકડો મળી જ રહે એટલે કોઈ ચિંતા નહીં રોધવાની. શાકભાજી મળી રહે, છાશ દૂધ મળી રહે, પછી દેશી ચૂલા ઉપર રોધવાનું હોય તો લાકડો મળી રહે, કોઈ જરૂર જ નહીં વૈકણ તો. એટલે મોજ કરો ગામડાની અને વ્લોગની અંદર જોડાયા રહો મિત્રો. તો અત્યારે તમે નજારો બધો જોઈ લો. તમે કોકે જો આપણે જો ગાઈસ અત્યારે એક રીંગણની કઢી બનાવવાની હતી તો આપણે રોટલા અને કઢી તૈયાર થઈ ગઈ. જુઓ મસ્ત મજાની દેશી ચૂલાનું ખાવાનું. શું કહેવાનું? ખાઈ લો હાડો તમે. 5:30 થઈ ગયા. 5:30 વાગે આજે તો
મોડા મોડા સાર લેવા આવ્યા છીએ. તો આ મોટી મોટી જે ફૂલ થાય એ વાઢવામાં નહીં પડે. જો ફટોફટ ભારો થઈ જાય ને શું કહેવાનું નહીં. તમે વાઢો તો ભારો થાય તો આટલા પાથરા કર્યા હાલ આવ્યા છીએ ક્યાંથી હાલ આવ્યા છીએ? 5 વાગી જાય. આજ તો અત્યારે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ ને. બપોર તડકો હતો પણ અત્યારે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું. આ કે આ બધા કે 30 તારીખે તો કે બધા વાદળા વેરી નાખશે. આ તો ગોઠનું બધું ઘમઘોર કરા નહીં વેરીનું હજુ કોઈ નક્કી નહીં. નક્કી ના કહેવાય. હું કરવું સવાના જે જ કરવું હજુ કોઈ નક્કી ના કે હજુ વાદળ વેરતો નહીં ને એટલે કડા કોઈ નક્કી નહીં. મને તો જો કાટ આવે તો આવે ખરો ચમ. અને આપણે વાઇટ જોઈ રહ્યા હતા કે તમાકુની માર્કેટ ખુલે તો આજે 1 તારીખ થઈ છે પણ દીકડી કે ઉનાવા પણ માર્કેટ ખુલી નહીં. અને શિવોરીના સમાચાર છે કે શિવોરી માર્કેટ ખુલી ગયું હોય તો એ કણ 1500થી મોડીને 2051નો લાસ્ટ ભાવ પડ્યો. પણ એ બાજુ તો માવઠું થયેલું તો થોડીક પલળી લઈએ છે એ બાજુ, જેના કારણે ભાવ થોડાક મંદાય. હવે આપણે કોઈ નક્કી નહીં 4 તારીખ ખુલે કે 5 તારીખ ખુલે. હવે તમે વિચારો માલ ટોચી મેલેલા પડ્યા છે હજુ સુધી. જાણે હવે માર્કેટનું શું થાય છે જાણે ખુલે. આપણે તો કોથળા ભરીને મેલો કદી પછી કોથળા ભરેલા ફટ ના ખુલે. હા તો પણ ડખાત હોય કે એટલા માટે ભરતા ને. ગંજ ખુલ્યા સિવાય કોથળા ભરાય નહીં. ગંજ ખુલ્લા ને એટલે ખબર પડે કે હવે ગંજ ખુલ્યો એના બીજા દાડે કોથળા ભરીને પછી જવા દે. ઓ મચ્છા મચ્છ થાય છે કે જો આપણે કોથળા ભરીને સીલીને રાખીએ તો પાછા એને થપ્પી મારીને મોડવા પડે. ના મોડે તો રાતે ગમે ત્યારે આવી જાય તો આપણે દોડતું થઈ જવું પડે. એટલા માટે થાય. જો ગાય ચીકુડી છે એ જો શું કહેવું નહીં. તો મિત્રો વ્લોગની અંદર જોડાય તારપુર જવા લ્યા કોથળા લઈ આવું. ચલો ઢગો તો ભરી દઈએ. લાઈન 2 ભળા 50 ના લાવું. હા એટલે અત્યારે 50 નો ભળો લેતો હોઉં બાઈક ઉપર અને એક કાલ લાગે ફૂલ લોચા વાળો કાલ લાય. એટલે હું ગાળી તો ભરાઈ જાય પછી પેલું તો તડકાની ભરે તો ચાલે પણ ચા પીતો ગાળી વહેલું ખારું ભરવું પડે. વહેલું ભરી કાઢ. હા એટલે અત્યારે કોથળા લાવું ને તો હવે વહેલા સીધા આપણે ભરવા દેવા થાય દાદા. બધા થઈને ભરી કાઢ. એવું લાગે ને તો થપ્પી મારીને પછી તાપરો પડ્યા ભાજી દે. હવ દબાઈ દે. આટલા મમાઈને ભરી કાઢી. ઓકે ભરી બેઠો હોય, હવે જય માતાજી. કોઈ નહીં. આ વરસાદ આવા છે કોથળા લેવા મેલો છો હવે ભરી કાઢ. હા આપણા ગાઈસ મિત્ર કોક તો કોક સપોર્ટ કરજો. કયું સપોર્ટ કરવાનું કીધું ને. સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. વૈસા તારા શેરા કોઈ કેવું હા ના કોઈ કેવું નહીં. દડા રમવા જવું હા. દડા રમવા જવું ને ઘરે કાપા બોલાવે ઠીક છે. હરું પારો પાછો લાવ્યો. આ દડો તો ગમે તેવું હોય ને તો હું જતો. આ પેણા કોથળા બાંધવા માટે કોઈ દોયડી બોયડી હોય તો દોયડી આપણે પેલી મોચાની દોયડી હતી એ ચો નાખી. ચોકણ ભૂસી આલે તો અરે થઈને તું જો. કોક વાત તો બે બચી ગયા તો પડોશ ના અમે નહીં પડે જ ને એક બાદ પકડી રાખી. ચાલી રહી છે એક. ના હું પેલું પેટ્રોલ ગોતતો હતો. આ પેટ્રોલ જો એટલે આ અમાર્યું કે બાટલામાં મેં અંદર ઓયડીમાં ખૂણામ પડતું. કોક કર ને ફેર નખાશે એ પડી મેલું હા. ફેર નાખો તો હવે નખા પણ એરી ઉપર બાટલામાં પેલી એ ના થઈ જાય. ઉડી નહીં જાય. તારી દેરું નહીં જગલા તમે તો ફોન આવ્યો તે કે અન્ય ઉપાડે તો અન્ય કે ખાલી ફોન કરાવ. વાદલો. કાઢ. હા એ તને ગોડો નહીં ફોન લીધા વગર જો હાય રે. હું શું કહું છું કે ભજન તો કોઈ ફોન નહીં. અને એને ખબર સવારે જો તો સવારે કીધું ના નહીં. પણ આ તો એને તો ઘડીકમાં કોમ હોય. એને તો ટ્રેક્ટરમાં રેલા હોય એટલે ઘડીકમાં કોમ પડે. ફોન તો હંગાત જ રાખવો પડે. સવારે કીધું તો ફોન કરાવજે હાલ. ઘણા થઈ ગયા. હા
વાત થઈ તો કાઢી રાતોર દુકાન ઉપર આવી ગયા અને શેઠ પણ બંધ કરીને દુકાન નીકળી જાય છે જોઈ શકો તમે આ બોર્ડ પણ આપણે કર્યો ફોન તો એ પાછા એમના મોણાને મોકલશે તો એ આવે ને તો આપણે એક કળો લેતા જઈએ ને એક કળો સવારે લઈ જાઓ 50-50નો એટલે 100 કોથળા અત્યારે આપણે લેવાના નહીં તો એ શેઠ ફોન કર્યો છે ભાઈ આવે